ડાંગરની રોપણી કરી ઘરે આવતા ખેડૂતને કરંટ લાગ્યો, ઘટના સ્થળે મોત. ઘોઘંબા તાલુકાના રવેરી ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી ઘરે પરત આવતા ખેડૂતનો પગ લપસી જતા વીજ થાંભલાનો તાણિયો હાથમાં આવી જતા કરંટ લાગ્યો હતો અને ખેડૂતનું ઘટના સ્થળે મોત નીપજતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘોઘંબા એમજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચી રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું. રવેરી ગામે રહેતા નવરતસિંહ સુખાભાઈ ઉંમર વર્ષ 65 ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આજરોજ તેઓ પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી ઘરે પરત આવતા હતા. તેઓ રતિલાલના ખેતરનાથી પસાર થતા હતા અને તે દરમિયાન તેમનો પગ લપસી જતા તેમના હાથમાં વીજ થાંભલાનો તાણિયો આવી ગયો હતો. તાણિયા ઉપર કરંટ આવતા નરવતનસિંહને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતની જાણ તેમના પુત્રને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી જઈ 108ને ફોન કર્યો હતો. 108 આવે તે પહેલાં ખાનગી વાહન મળતા તેઓ ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે નરવતનસિંહને લાવ્યા હતા, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. રવેરી ગામે કરંટ લાગ્યો હોવાની જાણ ઘોઘંબા એમજીવીસીએલને કરતા એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર એસડી સોલંકી પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરી દઈ રિપેરિંગ હાથ ધરી વીજ પુરવઠો ફરીથી શરૂ કર્યો હતો. કરંટ લાગવાથી મૃત્યુ પામેલા નરવતનસિંહના મૃત્યુથી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું અને પરિવાર ઉપર આર્થિક મુશ્કેલીઓ આવી પડી હતી.